આપ સૌનું આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું। મારી પ્રેસની શરૂઆત કરું એ પહેલાં આપના અંગે પણ જરા કહી દઉં। વિધાનસભામાં આપને સૌને પૂરી એન્ટ્રી કોંગ્રેસના શાસનમાં હતી। આપને લેવા ને મૂકવા બસ પણ આવતી ને કોઈ પણ મિનિસ્ટર સવાલના જવાબ આપતા। એ બધું બંધ થયું। વિધાનસભામાં કેમેરાની આંખ ન જઈ શકે। દુનિયાભરમાં પાર્લામેન્ટ હંમેશા એસેમ્બલી ઓપન ફોર ધ પીપલ હોય પણ ન દેખાડે। દેશની સંસદ લાઈવ જાય છે, આપણી વિધાનસભામાં તમારા કેમેરા બેન છે। આ જ પરંપરાના ભાગરૂપે આજે રાજકોટમાં અમારા કોંગ્રેસના કાર્યકરો પીડિત પરિવારોને ન્યાયની લડત લડી રહ્યા છે। એમાં શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત આગેવાનો પોલીસ કમિશનરને રજૂઆત કરવા ગયા કે ભાઈ આ સાગઠિયાને અધિકારીને તમે પકડ્યા છે, એને ભાજપના નેતા જેલમાં મળવા ગયા એવી વાત છે, મોઢું નહીં ખોલતા તમારો રસ્તો કરી દઈશું એવું કહેવાયું છે, તો આનો નાર્કો એનાલિસિસ ટેસ્ટ કરો। આ માંગણી સાથે ત્યાં ગયા તો કોંગ્રેસના આગેવાનોને તો ડિટેન કર્યા, પણ મીડિયાએ પોલીસના પ્રિમાઇસીસમાં પ્રવેશવાનું નહીં અને ગેટ આઉટ કરીને કાઢી મૂક્યા એવી માહિતી હમણાં જ જિગ્નેશભાઈએ મને આપી। આ પ્રકારની મીડિયા ઉપર પણ જે હાલત છે, આ વાત આપને કરીને મારી પ્રેસની વાતની શરૂઆત કરું છું। દેશની સંસદમાં રાહુલ ગાંધીજીએ હિન્દુ ધર્મ કેટલો ઉત્તમ છે, એના સિદ્ધાંતો કેટલા મહાન છે અને તમામ ધર્મનો મૂળ જે છે એ માનવતા છે એની વાત કરી। દેવોના દેવ મહાદેવ શિવજીને છાતી પાસે રાખીને શિવજીના દર્શન કરાવીને દેશની સંસદમાં રાહુલ ગાંધીજીએ કહ્યું કે આ અભય મુદ્રા છે શિવજીના હાથની, ડાબા ખભે ત્રિશૂળ છે, એટલે કે હુમલો કરવા નહીં, ડરો નહીં, ડરાવો નહીં। આ શિવજીએ કહ્યું છે। કોઈને પણ હિંસાનો રસ્તો નહીં અપનાવવા માટે હિન્દુ ધર્મનો સિદ્ધાંત છે અને એનું ગૌરવ છે। તમે ઠેકેદારો બનીને હિન્દુઓના નામે જે હિંસા કરો છો ભાજપવાળા, એના કારણે હિન્દુ ધર્મ બદનામ થાય છે। હિંસક માણસ ક્યારેય હિન્દુ હોઈ શકે નહીં। આ વાત રાહુલ ગાંધીજીએ કરી। આમાં ગઈકાલે જ એક વિડીયો આવી, શંકરાચાર્યજી મહારાજ જે હિન્દુ ધર્મમાં સર્વોત્તમ કહેવાય, એણે પણ કહ્યું કે રાહુલ ગાંધીજીની વાત સાચી। હિન્દુ મહાસભાએ પણ કહ્યું કે રાહુલ ગાંધીજીની વાત સાચી। ભાજપવાળા ના પેટમાં તેલ રેડાયું કે અમારી તો દુકાન બંધ થઈ જશે, કારણ કે અમારે તો હિન્દુ ધર્મના નામે હિંસા કરાવવી છે। રામ નો મરે કે રહીમ નો મરે, અમારા મતનું તરભાણું ભરાવવું છે। રાહુલ ગાંધીની વાત લોકોના દિલમાં જાય તો અમારી દુકાન બંધ થઈ જશે, એ ડરથી ટેમ્પર કરેલા વિડીયો ચલાવીને કે રાહુલ ગાંધીએ હિન્દુઓને હિંસક કહ્યા, બેફામ ખોટી વાત કરી। અને જે રીતની વાત કરી છે, રાહુલ ગાંધીજીએ તો દેવોના દેવ મહાદેવને છાતી સમક્ષ રાખીને દર્શન કરાવ્યા। ભગવાન શ્રી રામ પણ લંકા પર ચઢાઈ કરીને ગયા ત્યારે સમુદ્ર કિનારે દેવોના દેવ મહાદેવની પૂજન કર્યું હતું એમણે, અને એટલે ત્યાં રામેશ્વર મંદિર, મહાદેવનું મંદિર ત્યાં છે। આપણા ગુજરાતમાં જ્યોતિર્લિંગ આવેલું છે, મહાદેવના આપણે સૌ પૂજારીઓ છીએ। ભાજપે જે કર્યું છે એ રાહુલ ગાંધી કે કોંગ્રેસ નહીં, ભગવાન શિવનું અપમાન કર્યું છે, દેવોના દેવ મહાદેવનું અપમાન કર્યું છે। અને હું આહ્વાન કરીશ કે કોઈ પણ શિવ ભક્ત આ ભાજપને માફ ન કરે। સંપૂર્ણ કાયરતા અને ગુંડાગીર્દીનું
વરવું પ્રદર્શન એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું. આપણા ગુજરાતની ઉત્તમ પરંપરા આપ બધા જાણો છો કે લડાઈ વિચારધારાની હોય છે, સિદ્ધાંતની હોય છે, જનતાના હિત માટેની હોય છે. ક્યારેય કોઈ પણ પોલિટિકલ પાર્ટી બીજી પોલિટિકલ પાર્ટીના દફતર પર જોઈને તોડફોડ કે ગુંડાગીર્દી ક્યારેય ગુજરાતમાં નથી થતી. કોઈ નેતાના ઘરમાં જઈને ગુંડાગીર્દી કે તોડફોડ ક્યારેય નથી થતી. આ આપણી ઉત્તમ ગુજરાતની પરંપરાનું અપમાન કોંગ્રેસ ઓફિસમાં 3 વખત હુમલા કરીને ભારતીય જનતા પાર્ટીએ કરીને મારા ગુજરાતની, આપણા ગુજરાતની અસ્મિતાનું ખંડન કર્યું છે.